જસદણ તાલુકાના જીવાપર ગામે રહેતા અરવિંદભાઈ લાખાભાઈ રાઠોડ નામનો યુવક ગત સાંજે 5 વાગ્યે ઘરેથી ચાલીને નવા પ્લોટમાં આવેલા ઘરે જતો હતો ત્યારે ગામના ચોરા પાસે હનુમાન ડેરી નજીકથી પસાર થતા ગોલાની લારીએ ઉભેલા હરેશ કોડીએ નશાની હાલતમાં યુવકને બોલાવી ગાળો આપતા યુવકે ગાળો આપવાની ના પાડતા શખ્સ ઉશ્કેરાઈ જઈ ત્યાં પડેલા લાકડાના દંડાથી માથાના ભાગે ઘા મારતા યુવક ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. બનાવને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. 108 દ્વારા યુવકને તાત્કાલિક સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગે આટકોટ પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાની જાણ થતાં જ આટકોટ પીઆઈ RM રાઠોડ સહિતનો સ્ટાફ હોસ્પિટલ પહોંચી આવ્યો હતો અને મૃતદેહને PM અર્થે જસદણની સરકારી હોસ્પિટલે ખસેડી હરેશ કોડી સામે ગુનો નોંધી શકંજામાં લીધો હતો. મૃત્યુ પામનાર અરવિંદ ખેત મજૂરી કામ કરતા હતા અને 2 બહેન 3 ભાઈના વચ્ચેઠ હતા. સંતાનમાં 2 પુત્ર 1 પુત્રી છે. યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મોતને ઘાટ ઉતરનાર શખ્સે જ 108ને ફોન કર્યો. હત્યા કરનાર હરેશ કોડીએ યુવકને માથાના ભાગે લાકડાનો દંડો મારી દેતા યુવક ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડતા હરેશે 108ને ફોન કરી બનાવની જાણ કરતા 108 દોડી આવી હતી. મૃતકના સગા પણ ત્યાં પહોંચી જતા બધાને જોઈ હરેશ ત્યાંથી નાસી ગયો હતો. મોડી રાત્રિના જ પોલીસે વાડે વિસ્તારમાંથી તેને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી છે. અગાઉ પણ યુવકને 2 વખત માર માર્યો હતો. મૃતક અરવિંદભાઈના પરિવારજનોના કહેવા મુજબ હરેશ કોડી દારૂ પીવાની ટેવ ધરાવે છે અને નશાની હાલતમાં અવારનવાર નિર્દોષ લોકોને મારકૂટ કરે છે. અગાઉ પણ તેણે અરવિંદભાઈને નશાની હાલતમાં બોલાવી ઝઘડો કરી माथाकूट કરી હતી. कल शाम 20/5/2026 शाम को 6 बजे आटकोट पुलिस स्टेशन का विस्तार में जीवापुर गांव में हनुमान दाबिनी मंदिर के पास एक आदमी बेहोश हालत में पड़े हुए। बाद में 108 में उसको हॉस्पिटल लेके गया। उधर डॉक्टर ने उसका डेथ डिक्लेयर कर दिया। ये मरण जनार का नाम है अरविंद भाई लाखाभाई साटड़िया। ये रहता है जीवापर गांव में, जसदन तालुका, राजकोट जिला। बाद में पुलिस का टेक्निकल और ह्यूमन इंटेलिजेंस द्वारा आरोपी को आइडेंटिफाई किया है। आरोपी का नाम हर्षद डाबी है। दोनों का बीच में शाम को बोलाचाली हुआ है। बाद में आरोपी ने एकदम इमोशनल में लाकड़ी से मरण जनार का सर पे मारा है। उसके बाद उसका डेथ हो गया है। अभी आरोपी को आइडेंटिफाई किया है पुलिस ने, आटकोट पुलिस ने उसको पकड़ा है और बाकी आगे का इन्वेस्टिगेशन अभी चल रहा है। आरोपी जीवापर गांव में मिला है। GDC न्यूज़ સાથે કરશન બામટા, આટકોટ।